નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું બ્રિજ કોર્સ વર્ગ તત્પરતા ધોરણ 4 વિષય છે ગણિત. હવે ગણિત વિષયમાં આપણે આજે પ્રકરણ 2 વિશે સમજીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને? પ્રકરણ 2. હવે પ્રકરણ 2 માં આપણને અહીંયા કયું છે, અંક અને શબ્દમાં લખેલા આપ્યા છે. 3 અંકની રકમો 3 અંકની સંખ્યાઓ આપેલી છે, તેને શબ્દમાં લખેલા છે, પરંતુ ક્યાંક એના ખાનાઓ ખાલી છે કે ભાઈ અમુક સંખ્યાને આપણે શબ્દમાં લખવાની બાકી છે, અમુક સંખ્યાને અંકમાં લખવાની બાકી છે. તો ચાલો આપણે તે કરીએ. અંક અને શબ્દમાં તમે ત્રીજા ધોરણમાં શીખી જ ગયેલા છો, પરંતુ આપણે તેનું પુનરાવર્તન કરવાનું છે. આપણને 198 આપેલા છે, 199 આપ્યા છે, પછી આપ્યા છે 200, પછી છે 201 અને પછી છે 202. તો આ સંખ્યાને શું વચાય? 202. આ છે તે એકમ છે, આ દશક છે અને આ છે તે 100 છે. તો એકમના સ્થાનમાં 2 છે, દશકના સ્થાનમાં 0 છે અને 100ના સ્થાનમાં 200 છે. હવે જ્યારે દશકના સ્થાનમાં 0 હોય ત્યારે જે 100નું સ્થાન હોય તેને 200 તરીકે જ ઉપયોગમાં 200 જ કહેવાય. એટલે 202. દશકના સ્થાનમાં 0 છે એટલે આપણે 202 લખીશું. 202. ચાલો આગળ. હવે અહીંયા આપણને 100, પછી આપ્યા છે 101. અહીંયા પણ જુઓ, દશકનું સ્થાન છે 0, એકમમાં 1 અને 100માં પણ 1. તો 101 લખીશું. શું લખીશું? 101. ત્યાર પછી 102 આપેલા છે, વળી પાછું 103 છે, તેમાં પણ દશકનું સ્થાન 0 છે એટલે આપણે અહીંયા લખીશું 103. અંક અને શબ્દમાં લખવાના બાકી છે ત્યાં આપણે પૂર્ણ કરીશું. આ છે 104. ચાલો આગળ. 105 આપેલા છે, પછી આપ્યા છે, જો આ શબ્દમાં આપેલું છે 106, શબ્દમાં આપેલું છે, આપણે તેને અંકમાં લખવાના છે. 106. 100 આપેલો છે એટલે કે 100ના સ્થાને 1 છે, દશકના સ્થાને 0 આવશે અને એકમના સ્થાને આવશે 6. 107 ને શબ્દમાં લખીશું. 107. અહીંયા આપણને 108 લખેલા આપ્યા છે, જે છે શબ્દમાં, તેને આપણે અંકમાં લખીશું. 108. 108. 109 આપેલા છે, પછી આપ્યા છે 110, તે છે અંકમાં, તેને આપણે શબ્દમાં લખવાના છે. 110. ચલો આગળ જોઈએ. 198 આપ્યા છે, 199 આપ્યા છે, 200 આપ્યા છે. આને વંચાય 201 અને હવે આવે છે 202. આગળના સ્લાઇડમાં આપણે જોયું કે 100ની સ્થાન કિંમતમાં 1 હતો, અહીંયા આપણને 100ની સ્થાન કિંમતમાં 2 આપેલા છે એટલે અહીંયા આવશે 202. દશકમાં આપેલું છે 0. ચલો આગળ જોઈએ. અંક આપેલા છે 203, તેને આપણે શબ્દમાં લખીશું. 203. 204 શબ્દમાં આપેલા છે તો તેને આપણે અંકમાં લખીશું. 204. 205
પછી આપ્યા છે 206, તે આપણને અંકમાં આપેલા છે, તેને આપણે શબ્દમાં લખવાના છે 206. 207 શબ્દમાં આપેલા છે, તેને અંકમાં લખીશું. જ્યાં અંકમાં લખવાના બાકી છે ત્યાં આપણે અંકમાં લખીશું અને જ્યાં શબ્દમાં લખવાના બાકી છે ત્યાં આપણે શબ્દમાં લખીશું. ચાલો આગળ જોઈએ. અહીંયા આપણને 208 શબ્દમાં આપેલા છે, હવે તેને આપણે અંકમાં લખવાના છે. તો 208. હવે જો આ બધા ખાનાઓ ખાલી આપ્યા છે એટલે કે આપણે તેને આગળ વધારવાના છે. તો 208 પછી શું આવશે? તો આવશે 209. હવે તેને આપણે શબ્દમાં લખીશું 209. ત્યાર પછી 209 પછી કઈ સંખ્યા આવશે? તો આવશે 210. શબ્દમાં લખીશું 210. પછીની સંખ્યા આવે છે 211. શબ્દમાં 211. 211 પછી આવે છે 212. તો લખીશું શબ્દમાં 212. 212 પછી કઈ સંખ્યા આવશે? તો આવે છે 213. શબ્દમાં લખીશું 213. ચાલો આગળ જોઈએ. અહીંયા આપણને 10 ની ગણતરી કરીને ખાલી જગ્યા પૂરવાનું કહ્યું છે. કેટલાની ગણતરી કરવાની છે? 10 ની ગણતરી કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એટલે કે જે આપણે આગળના ધોરણમાં પેટર્ન 10-10 ઉમેરી અને જે પેટર્ન પૂર્ણ કરી હતી તે જ રીત છે અહીંયા. જો 10 ની અંદર 10 ઉમેરવાથી 20 થાય, 20 માં 10 ઉમેરવાથી 30 થાય, હવે 30 માં 10 ઉમેરવાથી 40 થાય, 40 માં 10 ઉમેરવાથી 50 થાય, 50 માં 10 ઉમેરવાથી 60 થાય, 60 માં 10 ઉમેરવાથી 70 થાય. આ રીતે પેટર્નને આગળ વધારવાની છે. નીચે 110, 110 માં 10 ઉમેરવાથી 120, 120 માં 10 ઉમેરવાથી 130 અને 130 માં 10 ઉમેરવાથી થશે 140, 140 માં 10 ઉમેરવાથી 150, 150 માં 10 ઉમેરીએ તો 160 અને 160 માં 10 ઉમેરીએ તો 170. ટૂંકમાં આપણને કહ્યું છે કે જે સંખ્યા આપેલી છે તેની અંદર આપણે 10 10 10 પ્લસ કરતા જવાના છે, ઉમેરતા જવાના છે અને આગળ સંખ્યાને વધારતી જવાની છે. અહીંયા આપણને 500 આપ્યા છે. હવે 500 ની અંદર 10 ઉમેરીએ તો શું થશે? કઈ સંખ્યા આવશે? 510. 510 ની અંદર 10 ઉમેરીશું તો આવશે 520. તેની અંદર 10 ઉમેરીશું તો થશે 530 અને 530 ની અંદર 10 ઉમેરીએ તો 540 થાય. અહીંયા આપણને 660 આપેલા છે. 660 ની અંદર 10 ઉમેરીશું તો 670 થાય. 670 ની અંદર 10 ઉમેરીએ તો 680 આવે. 680 ની અંદર 10 ઉમેરીએ તો 690 અને 690 ની અંદર 10 ઉમેરીએ તો થાય 700 પૂરા. અહીંયા આપણને 950 આપેલા છે. હવે 950 ની અંદર 10 ઉમેરીએ તો થાય 960. 960 ની અંદર 10 ઉમેરીએ તો થાય 970. 970 ની અંદર 10 ઉમેરીએ તો થાય 980 અને 980 ની અંદર 10 ઉમેરીએ તો થાય 990. ચાલો આગળ જોઈએ. આગળ આપણને 10-10 ની ગણતરી એટલે કે 10 ઉમેરીને ગણતરી કરવાનું કહ્યું હતું. અહીંયા આપણને 50 ની ગણતરી કરીને ખાલી જગ્યા પૂરવાનું કહ્યું છે. કેટલાની ગણતરી? 50 ની. હવે જુઓ અહીંયા 200, તો 200 ની અંદર 50 ઉમેર્યા તો શું આવ્યું? 250 થયા. હવે 250 ની અંદર 50 ઉમેર્યા તો કેટલા થયા? 300. 300 ની અંદર 50 ઉમેરીએ તો કેટલા થશે? 350. 350 માં 50 ઉમેરવાથી 400 ની સંખ્યા આવી.
હવે 400 ની સંખ્યામાં બીજા 50 ઉમેરીએ તો કેટલા થશે? 450. તેની અંદર 50 ઉમેરવાથી 500 થાય. 650. હવે 650 માં 50 ઉમેરીએ તો થાય 700. 700 માં 50 ઉમેર્યા તો 750. 750 માં 50 ઉમેર્યા તો 800 આવ્યા. 800 માં 50 ઉમેરશું તો આવશે 850. 850 માં 50 ઉમેર્યા તો 900 થયા. તો હવે 900 માં 25 ઉમેરીશું તો આવશે 950. અહીંયા આપણને 450 આપેલા છે. હવે 450 ની અંદર આપણે બીજા 50 ઉમેરીશું તો કેટલા થશે? 500. 500 ની અંદર આપણે 50 ઉમેરવાના છે તો આવશે 550. 550 ની અંદર બીજા 50 ઉમેરવાથી 600 થયા. હવે 600 ની અંદર 50 ઉમેરવાથી આપણને મળે છે 650. 650 ની અંદર 50 ઉમેરવાથી થશે 700. 700 માં 50 ઉમેરવાથી 750 થયા. 300. 300 ની અંદર 50 ઉમેર્યા તો 350 થયા. હવે 350 ની અંદર 50 ઉમેરીશું તો સંખ્યા થશે 400. 400 માં 50 ઉમેરવાથી 450 થયા. હવે 450 ની અંદર 50 ઉમેરીએ બીજા તો થશે 500. 500 ની અંદર 50 ઉમેર્યા તો આવ્યા 550. 550 ની અંદર 50 ઉમેરીએ તો થશે 600. ચાલો આપણે આગળની સ્લાઇડ જોઈએ. અહીંયા આપણને કહ્યું છે કે કોષ્ટક 1 માં સૂચવ્યા મુજબ કોષ્ટક 2 માં આપણે રંગ પૂરવાનો છે. કોષ્ટક 1 માં આપણને જુઓ અહીંયા ઉપર લખ્યું આપ્યું છે કે લાલ રંગ. તો કઈ કઈ સંખ્યાની અંદર આપણે લાલ રંગ પૂરવાનો છે, કઈ સંખ્યાની અંદર પીળો રંગ પૂરવાનો છે અને કઈ સંખ્યાની અંદર લીલો રંગ પૂરવાનો છે તેનું આખું કોષ્ટક આપેલું છે ઉપર, અને નીચે જે કોષ્ટક આપેલું છે તે સંખ્યાની અંદર આપણે તેનો રંગ પૂરવાનો છે. તો અહીંયા હું તમને કોષ્ટકની અંદર જે રંગ પૂરવાનો છે તે ખાલી રંગનું નામ લખાઈ દઈશ. રંગ તમારે જાતે તમારી બુકમાં પૂરવાનો છે. તો અહીંયા આપણે લાલ રંગમાં આપણને કઈ સંખ્યા આપેલી છે? 200. તો આ જે 200 લખેલા છે તેની અંદર તમારે કયો રંગ પૂરવાનો છે? લાલ. પછી આપ્યા છે 730. હવે 730 ક્યાં આપેલા છે? અહીંયા. અહીંયા પણ તમારે લાલ રંગ પૂરવાનો છે. ત્યાર પછી છે 9 + 60 એટલે કેટલા થયા? 60 ની અંદર 9 ઉમેરીએ તો કેટલા થયા? 69. 69 લખ્યા છે એ સંખ્યા એ કોષ્ટકમાં તમારે બોક્સની અંદર લાલ રંગ પૂરવાનો છે. ચાલો, ત્યાર પછી આપણને આપ્યા છે 400 + 3 એટલે એવું કઈ અહીંયા આપ્યું નથી કે 400 + 3, પરંતુ આપણે એ સમજવાનું છે કે ભાઈ 400 + 3 એટલે કે 400 ની અંદર 3 ઉમેરવાથી કઈ સંખ્યા મળે છે? 400 ની અંદર 3 ઉમેરવાથી 403 મળે છે. તો 403 લખેલી સંખ્યા હોય જે એ બોક્સની અંદર આપણે રંગ પૂરવાનો છે. તો આમાં લાલ રંગ પૂરવાનો છે. ત્યાર પછી આવે છે પીળો. હવે પીળો રંગ તો એ કઈ કઈ સંખ્યાના બોક્સમાં પૂરવાનો થશે? તો 27. હવે 27 ક્યાં લખેલા છે? તો અહીંયા આપણે પીળો રંગ પૂરવાનો છે. પછી આવે છે 509. 509 છે તેની અંદર આપણે પીળો રંગ પૂરવાનો છે. પછી છે 20 + 7 એટલે કે 20 ની અંદર 7 ઉમેરીએ તો 27 થાય. હવે 27 તો 27 માં તો આપણે પીળો રંગ કોષ્ટકમાં લખાવ્યો જ છે. પછી આવે છે 70 + 9 + 400. હવે આપણે આ બધાનો સરવાળો કરી અને જે જવાબ આવે તે બોક્સમાં આપણે પીળો રંગ પૂરવાનો છે. તો 400 ની અંદર 70 ઉમેરવાથી કેટલા થશે? 470. એની અંદર 9 ઉમેરવાથી કેટલા થશે? તો 479. તે ક્યાં આપેલા છે? અહીંયા. તો અહીંયા આપણે શું કરીશું? પીળો રંગ પૂરીશું. લીલો રંગ. હવે 18 લખેલી સંખ્યામાં આપણે લીલો રંગ પૂરવાનો છે. પછી આવે છે 58. તો 58 ક્યાં લખેલા છે?
અહીંયા આપણે લીલો રંગ પૂરવાનો છે. 8 વત્તા 80 એટલે કે 80 ની અંદર 8 ઉમેરવાથી કઈ સંખ્યા મળે? 80 ની અંદર 8 ઉમેરવાથી આપણને 88 મળે છે. તો આપણે અહીંયા પૂરવાનો છે લીલો રંગ. ત્યાર પછી 90 વત્તા 5 એટલે કે 90 ની અંદર 5 ઉમેરવાના છે. તો 90 ની અંદર 5 ઉમેરવાથી કઈ સંખ્યા મળશે? 95. તો 95 ની અંદર આપણે કયો રંગ પૂરવાનો છે? લીલો. કયો રંગ પૂરીશું? લીલો. ચાલો, આ મેં જે તમને રંગોના નામ લખાવ્યા છે તે બોક્સની અંદર તમારે ઘરે પુસ્તકમાં જાતે સરસ મજાનો રંગ પૂરી અને સરસ મજાનું કોષ્ટક બનાવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. અહીંયા આપણને કહ્યું છે ચડતા ક્રમમાં ગોઠવો. હવે આપણે આગળના ધોરણમાં ધોરણ 1, ધોરણ 2 અને ધોરણ 3 ત્રણ ધોરણમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખી ગયેલા છીએ. તો ધોરણ 1 માં આપણે જે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખ્યા તે હતો 1 અંકમાં અને 2 અંકમાં. ધોરણ 2 માં પણ આપણે 2 અંકમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખી ગયા. ત્યાર પછી ધોરણ 3 માં તો આપણે ત્યારે 2 અંક અને 3 અંકમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખ્યા છીએ અને તેનો જ અહીંયા થોડોક ભાગ આપણને શીખવા માટે આપેલો છે. તો આપણને ખબર છે ચડતો ક્રમ એટલે શું થાય? ચડતો ક્રમ એટલે નીચેથી ઉપર ચડવું. સૌથી નાની સંખ્યા હોય તે પહેલા લખવી. ચડતા ક્રમમાં ચકલીનો ચોક કેવો હોય છે? નાનો. ઉતરતો ક્રમ, તો ઉતરતા ક્રમમાં શું કરવાનું છે આપણે? તો સૌથી મોટી સંખ્યાને પહેલા લખવાની છે. હવે આપણે ચડતો ક્રમ, આપણે કોઈ પણ દાદર કે સીડી ચડીએ છીએ, આપણે પહેલા કઈ સીડી પર ચડીશું? 1 નંબરની સીડી પર, પછી આવશે 2 નંબર, પછી આવશે 3 નંબર. આ રીતે આપણે સીડી ચડીએ છીએ. આપણે સૌથી પહેલા કયા ધોરણમાં ભણીએ છીએ? પહેલા ધોરણમાં. ત્યાર પછી આપણે બીજા ધોરણમાં જઈએ છીએ અને ત્યાર પછી આપણે ત્રીજા ધોરણમાં જઈએ છીએ, પછી આપણે આવીએ છીએ ચોથા ધોરણમાં. એ જ રીતે ચડતા ક્રમમાં તમારે એટલું ખાસ યાદ રાખવાનું કે ભાઈ સૌથી નાની સંખ્યા હોય તેને પહેલા લેવાની, ત્યાર પછી એનાથી જે થોડી મોટી હોય તેને લેવાની, ત્યાર પછી એનાથી જે થોડી મોટી હોય એને લેવાની. અને ઉતરતા ક્રમમાં તેનાથી ઊંધું થશે, ઉલટું, કે ભાઈ આપણે જ્યાંથી દાદર ચડ્યા છીએ ત્યાંથી જ આપણે ઉતરવાનું છે. પણ આપણે જે દાદરે ચડ્યા હતા તો આપણે જ્યારે ઉતરીએ ત્યારે પહેલા 3 નંબરના દાદરે આવશું, પછી 2 નંબરના દાદરે અને પછી આવશું આપણે પહેલા 1 નંબરના દાદરે. તો એવી જ રીતે અહીંયા ચડતો ક્રમ છે. હવે ચડતા ક્રમમાં સૌથી પહેલી સંખ્યા, નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા આવે છે 231. કઈ આવે છે? 231. તો આપણે સૌથી પહેલા લખીશું 231. હવે 231 કરતા થોડી મોટી કઈ સંખ્યા છે? તો આવે છે 250. એનાથી મોટી સંખ્યા કઈ છે? તો છે 321. હવે એનાથી મોટી સંખ્યા કઈ છે? તો આવે છે 520. બ માં સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો આવશે 399. હવે એનાથી મોટી સંખ્યા કઈ આવે છે? તો આવે છે 400. ત્યાર પછીની મોટી સંખ્યા કઈ આવે છે? 743. અને એનાથી મોટી સંખ્યા કઈ આવે છે? સૌથી મોટી સંખ્યા આવે છે 973. મેં તમને ચડતો ક્રમ સમજાવ્યો. હવે એવી જ રીતે ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમમાં ખબર છે કે આપણે જે દાદરથી ચડ્યા છે હવે એ જ દાદરથી આપણે નીચે ઉતરવાનું છે. માનો કે આપણે પહેલા દાદર, બીજો દાદર અને ત્રીજા દાદરે ચડ્યા. હવે આપણે ત્યાંથી ઉતરવું છે તો આપણે સૌથી પહેલા ત્રીજા દાદર પર પગ મૂકીશું ને. સૌથી પહેલા કે પહેલા દાદર પર તો નહીં પગ મૂકીએ. તો એ જ રીતે આપણે ઉતરતા ક્રમમાં કરવાનું છે. એટલે કે સૌથી મોટી સંખ્યા આપણે પહેલા લેવાની છે ઉતરતા ક્રમમાં. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 621. ત્યાર પછીની એનાથી થોડી નાની સંખ્યા તો આવે છે 611. હવે એનાથી નાની સંખ્યા કઈ આવે છે? તો આવે છે 216. એનાથી નાની સંખ્યા આવે છે
162. બ માં સૌથી મોટી સંખ્યા આવે છે 423. એનાથી થોડી નાની સંખ્યા આવશે 309. એનાથી થોડી નાની સંખ્યા આવે છે 234 અને સૌથી નાની સંખ્યા છે 204. ચાલો આગળ. અહીંયા આપણને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે દર્શાવો એવું કહ્યું છે. શું કીધું છે? સ્થાન કિંમત એટલે કે ભાઈ 100 ની સ્થાન કિંમત શું છે, એકમની સ્થાન કિંમત શું છે, દશકની સ્થાન કિંમત શું છે અને તેને સરવાળા સ્વરૂપે દર્શાવવાના છે. અને અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે કે ભાઈ 8 ની સ્થાન કિંમત શું છે? 800. 3 ની સ્થાન કિંમત શું છે? 30 અને 4 ની સ્થાન કિંમત શું છે? 4 એટલે કે એકમ. એવી જ રીતે આપણે અહીંયા 2 ની સ્થાન કિંમત લખીશું તો થશે 2 ની સ્થાન કિંમત છે 200 વત્તા 3 ની સ્થાન કિંમત થશે 30 વત્તા 1. 900 માં 9 ની સ્થાન કિંમત આવે છે 900 વત્તા 3 ની સ્થાન કિંમત છે 30 વત્તા 0 ની સ્થાન કિંમત 0 જ રહેશે. શું રહેશે? 0 જ. 0 વત્તા 0 કરીએ તો 0 જ રહે, કંઈ ન આવે. ચાલો 600 માં 6 ની સ્થાન કિંમત છે 600 વત્તા 0 ની સ્થાન કિંમત આવે છે 0 વત્તા 6 ની સ્થાન કિંમત થશે 6. એવી જ રીતે 500 આપેલા છે તો 5 ની સ્થાન કિંમતમાં આવશે 500 વત્તા 0 ની સ્થાન કિંમત 0 વત્તા 0 ની સ્થાન કિંમત 0. એટલે કે આપણે 500 ને 0 આરે સરવાળો કરીએ તો 500 ના 500 જ રહેશે. હવે 7 ની સ્થાન કિંમત આવે છે 700 વત્તા 9 ની સ્થાન કિંમત આવે છે 90 વત્તા 7 ની સ્થાન કિંમત થશે 7. 860 આપ્યા છે તો 8 ની સ્થાન કિંમત છે 800 વત્તા 6 ની સ્થાન કિંમત છે 60 વત્તા 0 ની સ્થાન કિંમત છે 0. એવી જ રીતે અહીંયા આપણને 108 એટલે કે 1 ની સ્થાન કિંમત શું થાય? 100 વત્તા 0 ની સ્થાન કિંમત 0 જ રહેશે વત્તા 8 ની સ્થાન કિંમત 8. ચાલો આગળ જોઈએ. હું કોણ? હવે અહીંયા આપણે અંકોને અને ઓળખવાના છે કે ભાઈ કોણ છે એમ, કયો અંક આવે છે. હવે જો અહીંયા આપણને શું કહ્યું છે? મારા એકમનો અંક 5 છે તો આપણે સૌથી પહેલા એકમનો અંક લખી નાખીશું. શું કરીશું? એકમનો અંક. એકમનો અંક ક્યાં હોય? તો છેલ્લેથી જ લખવાનો હોય ને. અહીંયા આપણે ચલો એકમનો અંક લખીએ. પછી આપણને શું કીધું છે? જુઓ, એક એક લાઈન અહીંયા સમજવાની છે અને તમારે વિચારવાનું છે કે ભાઈ એકમનો અંક 5 કયો છે તો આપણે 5 લખ્યા. હવે આપણને શું પૂછ્યું છે? મારા દશકનો અંક એકમના અંક કરતા 3 વધુ છે. શું કીધું છે? એકમના અંક કરતા 3 વધુ છે. હવે એકમનો અંક કયો છે? 5. હવે દશકનો અંક શોધવા માટે આપણે 3 વધુ છે એવું કયો છે એટલે 5 ની અંદર 3 ઉમેરીશું તો કેટલા થયા? 8. એટલે પછી આપણને શું કહ્યું કે તો હું કઈ સંખ્યા છું? તો જવાબ શું આવ્યો? 85. બીજું, મારા એકમનો અંક 7 છે. શું કહ્યું છે આપણને? એકમનો અંક 7 કયો છે. હવે મારા દશકનો અંક એકમના અંકથી 2 ઓછો છે. મારા 100 નો અંક દશકના અંકથી 1 વધારે છે. જુઓ, એકમનો અંક આપણને આપ્યો છે અને હવે આપણે દશકનો અંક શોધવાનો છે. દશકનો અંક આપણે શોધવાનો છે પણ તેને શું કહ્યું છે કે ભાઈ એકમના અંકથી 2 ઓછો છે. એટલે આ એકમનો અંક છે એના કરતા 2 ઓછો છે તો 7 કરતા 2 ઓછા એટલે કેટલા થયા? 5. અને પછી પૂછ્યું કે મારા 100 નો અંક દશકના અંકથી વધારે છે. દશકના અંકથી વધારે છે. શું કહ્યું છે? 100 નો અંક છે. હવે આપણને દશકનો અંક તો મળી ગયો છે તો 100 નો અંક શોધવા માટે આપણને શું કહ્યું છે કે ભાઈ જે દશકનો અંક છે તેનાથી 1 વધારે છું. તો દશકનો અંક કયો છે? 5 એટલે 1 વધારે એટલે કેટલા થયા? 6. તો 100 નો અંક પણ આપણને મળી ગયો તો જવાબ આવ્યો 657. અહીંયા આપણે એક એક લીટી સમજી વિચારીને જો કંઈક લખશું તો આપણો જવાબ પરફેક્ટ જ આવશે, સાચો જ આવશે. ચાલો આગળ જોઈએ.
મારા એકમનો અંક 2 છે. શું કીધું છે આપણને? એકમનો અંક કેટલો છે? 2. પછી કીધું છે મારા દશકના અંક 100 ના અંકથી 3 વધુ છે. જો ખાલી 100 આપ્યા છે, આપણને એવું નથી કે કીધું 100 ની આગળ કોઈ અંક એકમ કે કોઈ રકમ આપણને આપી નથી કે ભાઈ આટલા 100 છે કે આટલા 100 છે. સીધું ખાલી 100. 100 એટલે આપણે શું લેશું? 100. શું લેશું? દશકનો અંક. મારા દશકના અંકના અંક 100 ના અંકથી 3 વધુ છે. કેટલા? 100 ના અંકથી. એટલે આપણે 100 નો અંક એક જ લેવાનો છે. હવે આનાથી 3 વધારે. કેટલા? આનાથી 3 વધારે તો 1 ની અંદર 3 ઉમેરીએ તો કેટલા થશે? 4. 100 નો અંક આપણને એક જ કીધો છે ખાલી, એટલે આપણે એક જ લેશું. 100 નો અંક પહેલા મૂકી દીધો, એકમનો અંક આપણને આપી દીધો, તો આપણે શોધવાનો હતો વચ્ચેનો અંક. કયો? વચ્ચેનો અંક શોધવાનો હતો. એટલે જવાબ આવ્યો 142. કેમ કે એકમનો અંક આપ્યો હતો અને 100 નો અંક આપણને એક જ કયો હતો? ખાલી 100. એટલે આપણે 1 મૂકીશું અને એના કરતા વધારે 2, 3 એવું કહ્યું હતું. એટલે દશકનો અંક આપણને શોધવા માટે એના કરતા 3 વધારે ઉમેરવાના હતા. એટલે થયા 142. ચોથું, જો તમે મારામાં 8 ઉમેરો તો 11 થાય તો બોલો હું કોણ? હવે કઈ સંખ્યા છે કે જેની અંદર 8 ઉમેરીએ તો જવાબ 11 આવે? તો મેં તમને આવું ત્રીજા ધોરણમાં શીખવાડેલું છે કે ભાઈ કઈ સંખ્યામાં કેટલાય અંક ઉમેરવાથી આપણને આ જવાબ મળે. તો આપણે શું કરીએ કે ભાઈ આ સંખ્યા છે તેમાંથી આપણે આને બાદ કરીએ તો આપણને જે સંખ્યા મળે આપણને ખબર પડે કે ભાઈ આની અંદર આ ઉમેરવાથી આપણને આ જવાબ મળે છે. હવે આપણને શું કીધું છે કે ભાઈ 8 માં કેટલા ઉમેરવાથી આપણને 11 મળે? તો આપણને ખબર છે કે ભાઈ 3. 8 માં 3 ઉમેરવાથી આપણને 11 મળે. ચાલો, જો તમે મારામાં 9 ઉમેરો તો 9 થાય તો બોલો હું કોણ? હવે કઈ 1 ની અંદર 9 ઉમેરીએ તો 10 થાય. હવે એવી કઈ સંખ્યા છે કે ભાઈ જેની અંદર 9 ઉમેરીએ તો 9 ના 9 જ રહે? તો આપણને ખબર છે કે 0 છે. હવે 0 ની અંદર આપણે કોઈ પણ સંખ્યા ઉમેરીએ તો તેની તે જ સંખ્યા રહેશે. એટલે 0 ની અંદર 9 ઉમેરીએ તો 9 રહે. ચાલો આગળ જોઈએ. જો તમે મારામાં 6 અને 4 ઉમેરતા 40 થાવ તો બોલો હું કોણ? ભાઈ જુઓ, 6 અને 4 કેટલા થશે? 10. હવે 10 કઈ સંખ્યાની અંદર ઉમેરવાથી જવાબ 40 આવે? તો 30 ની અંદર 10 ઉમેરવાથી 40 થાય. તો કોણ હોય? કઈ સંખ્યા હોય? 30. કેમ કે 30 ની અંદર 6 ઉમેરવાથી 36 થાય અને 36 ની અંદર 4 ઉમેરવાથી 40 થાય. જો તમે મારામાં 2 અને 5 નો ઘટાડો કરો તો 10 થાવ તો બોલો હું કોણ? ચલો, હવે આપણને અહીંયા શું પૂછ્યું છે કે એવી કઈ સંખ્યા છે તેમાંથી 2 અને 5 એટલે કે 2 અને 5 કેટલા થયા? 7. 7 કાઢવાથી ખાલી 10 વધે. ઘટાડો કરવાથી, જુઓ વધારો નહીં કીધો, ઘટાડો કરવાનો કયો છે? તો બોલો તે કઈ સંખ્યા હોય? તો આપણને ખબર છે કે ભાઈ 17. 17 માંથી 5 કાઢીએ તો કેટલા વધે? 12 વધે. અને 12 માંથી 2 કાઢીએ તો કેટલા વધે? 10 વધે. તો કઈ સંખ્યા આવી? 17. ચાલો આગળ. અહીંયા આપણે યાદ રાખવાનું છે, તમને આ ત્રીજા ધોરણમાં શીખવા મળી જ ગયેલું છે કે ભાઈ સૌથી મોટી સંખ્યા કોને કહેવાય, સૌથી નાની સંખ્યા કોને કહેવાય, 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ, 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ, 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ અને 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ. એવી રીતે તમે 4 અંકની સંખ્યાઓ સુધી શીખી ગયેલા છો અને આપણને તેનું કોષ્ટક આપેલું છે. હવે એ જ કોષ્ટક પરથી આપણને નીચે પ્રશ્નો પૂછ્યા છે અને તે પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો છે, સોલ્યુશન કરવાનું છે. જુઓ, 1 અંકની સંખ્યા કઈ છે? સૌથી મોટી 9. તો 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ આવે? 1. 2 અંકની સૌથી મોટી સંખ્યા 99. 2 અંકની સૌથી નાની સંખ્યા 10. 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવી? 999. 3 અંકની નાની સંખ્યા 100. 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999. 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? 1000. જો આ તમારે યાદ રાખવાની
વસ્તુઓ છે, એટલે કે આ કોષ્ટકને તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે, જો તમે મારામાં 2 અંકની સૌથી મોટી સંખ્યા 2 અંકની સૌથી મોટી સંખ્યા ઉમેરો તો તમને 100 મળશે, તો હું સંખ્યા છું. હવે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આવે છે 99. હવે એવી કઈ સંખ્યાની અંદર 2 અંકની સૌથી મોટી સંખ્યા ઉમેરવાથી આપણને 100 મળે? એવી કઈ સંખ્યાની અંદર આપણે 2 અંકની સૌથી મોટી સંખ્યા ઉમેરીશું? એટલે કે 99. તો 99 ની અંદર આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળશે? 100. કેટલા મળે? 100. તો કઈ સંખ્યા છે? 1. ચાલો બીજું, જો તમે મારામાં 5 ઉમેરશો, કેટલા ઉમેરવાના છે? 5. તો તમને 2 અંકની સૌથી મોટી સંખ્યા મળશે. કઈ સંખ્યા કીધી છે? 2 અંકની. હવે 5 ઉમેરવાના છે. એવી કઈ રકમની અંદર, એવી કઈ સંખ્યાની અંદર આપણે 5 ઉમેરીશું તો આપણને 2 અંકની સૌથી મોટી સંખ્યા મળશે? તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 99. હવે આપણે એ જોવાનું કે ભાઈ 99, હવે એની અંદર આપણે એવી કઈ સંખ્યા છે કે જેની અંદર 5 ઉમેરવાથી આપણને 99 મળે છે? તો આપણે 94 ની અંદર 5 ઉમેરીશું તો આપણને 99 મળશે. 5 ને 4 થયા 9 અને આ થયા 9 ના 9. તો કયા આવ્યા? 94. જો તમે મારામાં 100 ઉમેરશો, કેટલા ઉમેરવાના કયા છે? 100. તો તમને 3 અંકની મોટામાં મોટી સંખ્યા મળશે. તો બોલો હું કોણ છું? હવે મોટામાં મોટી 3 અંકની સંખ્યા કઈ છે? 999. હવે તેની અંદર કેટલા ઉમેરવા? આપણને એવી કઈ સંખ્યામાં આપણે 100 ઉમેરીએ તો આપણને 3 અંકની સૌથી મોટી સંખ્યા મળશે. ચાલો તો 899 ની અંદર આપણે 100 ઉમેરીએ. કેટલા ઉમેરવાના કયા છે? 100. તો 9 ના 9, 9 ના 9, 8 ને 1 9. મળી ગયા 999, જે છે 3 અંકની સૌથી મોટી સંખ્યા. તો જવાબ આવ્યો 899. જો તમે મારામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરશો તો તમને 100 મળશે. જો શું કહ્યું છે કે ભાઈ 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી આપણને 100 મળતા હોય. 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી આપણને 100 મળતા હોય તો બોલો હું કોણ? હવે આપણે અહીંયા શું કરી શકીએ? ભાઈ 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 100. અને આપણને કેટલી સંખ્યા મળશે? એમાંથી બાદ કરતા 3 અંકની સંખ્યા બાદ કરતા કેટલી સંખ્યા મળશે? 100. તો આપણને ખબર છે કે ભાઈ 100 ની અંદર 100 ઉમેરીએ નહીં, 200 ની અંદરથી આપણે 3 અંકની નાની સંખ્યા બાદ કરીએ, 100 બાદ કરીએ તો આપણને કઈ સંખ્યા મળી? 100. એટલે કયા આવશે? અહીંયા શું આવશે? જો અહીંયા શું પૂછ્યું? 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરશો તો તમને 100 મળશે. તો બોલો કોણ હશે? તો 200 માંથી આપણે 3 અંકની નાની સંખ્યા એટલે કે 100 બાદ કરીએ તો આપણને 100 મળે. તો જવાબ આવ્યો 200. ત્યાર પછી પૂછ્યું છે કે ભાઈ 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ સંખ્યા? 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા, એમાં 3 અંકની નાનામાં નાની સંખ્યા ઉમેરીએ તો કઈ સંખ્યા મળે? તો 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો 9999. એમાં આપણે 3 અંકની નાનામાં નાની સંખ્યા ઉમેરવાની છે. એટલે કઈ થઈ 3 અંકની નાનામાં નાની સંખ્યા? તો 100. 100 છે 3 અંકની નાનામાં નાની સંખ્યા છે. પછી આપણે તેનો સરવાળો કરવાનો. તો 9 ના 9, 9 ના 9, 9 ને 1 10 ની 0 બધી આવી 1. તો 9 ને 1 કેટલા થયા? કેટલા થયા? 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999 થાય. 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થઈ? 100. તો 9999 ની અંદર આપણે 100 ઉમેરીએ તો આપણને કેટલા મળે? તો 10,099. કેટલા મળ્યા? 10,099. ચાલો આ હતો આપણો આજનો
બ્રિજ કોર્સનું પ્રકરણ 2. તો વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવી? તમે જે લાગણી સાથે અમારા વિડીયોને જોવો છો તે આ લાગણીને તમે આવી રીતે અમને તમારો ખૂબ ખૂબ અભિપ્રાય આપતા રહો, એટલે અમને થોડો ઉત્સાહ વધે અને જોશ વધે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ.